વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો, તો બહુ જ સરસ ક્વેશ્ચન, બહુ જ મસ્ત સારામાં સારો ક્વેશ્ચન લીધો છે. તમે જોઈ લો એક વખત આ પ્રશ્નને, તમે વાંચો, એને લખો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જો શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલ તારનો યંગ મોડ્યુલસ આપણને આપી દીધો છે. એટલે પહેલાં તો આપેલ વિગત આપણે લખતા જઈએ સાથે સાથે, બરાબર ને? આપેલ વિગત શું કીધી છે એ આપણે લખતા જઈએ. જે લોકોએ જાતે સોલ્વ કરવું છે એ લોકો વિડીયો પોઝ કરીને જાતે સોલ્વ કરીને પછી આગળ વિડીયો જોજો. બાકી જે લોકો ને કે નથી ફાવતું તો એ આપણે અહીંયા સાથે સાથે કરી લઈએ. ચલો, તો આપેલ વિગત શું છે એને આપણે સમજીએ. ભાઈ, યંગ મોડ્યુલસ આપી દીધો છે. કોનો? સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો આપ્યો છે? તો કે ભાઈ 2 × 1011 ન્યૂટન પ્રતિ મીટર વર્ગ. અને તેના છેડે કેટલા દળનું 6 kgના દળનો પદાર્થ લટકાવવામાં આવે છે. અને તેની લંબાઈ આપણને કેટલી આપી છે? 2 મીટર. મતલબ આપણને લંબાઈ આપી દીધી સ્ટીલના તારની કેટલી? 2 મીટર. બરોબર. હવે એવી રીતના જોઈએ તો કોપરના તારની લંબાઈ કેટલી આપી છે? આપણને 1 મીટર આપી દીધી છે. ને કોપરના તારનો યંગ મોડ્યુલસ કેટલો આપી દીધો છે આપણને? કોપરના તાર, કોપર એટલે કે તાંબુ, ને તાંબાના તારનો યંગ મોડ્યુલસ આપણને કેટલો આપ્યો છે? 1011 ન્યૂટન પ્રતિ મીટર નો વર્ગ. ઓકે, બંનેનું આડછેદ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું? 2 સેન્ટીમીટરનો વર્ગ. બરોબર ને? બંનેનું આપણને આડછેદ ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 2 સેન્ટીમીટર વર્ગ. અને 2 સેન્ટીમીટર વર્ગ જો આપ્યું હોય તો કઈ રીતના એને આપણે મીટરમાં કરશું એ મેં તમને ઓલરેડી કરાવી દીધેલ છે. ચલો અહીંયા જ લખી દો, હે ને? ક્ષેત્રફળ, આડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 2 સેન્ટીમીટરનો વર્ગ. તો આ તમને ખ્યાલ છે કે ભાઈ 2 સેન્ટીમીટર વર્ગ આપ્યું હોય તો એને મીટરમાં ફેરવવું હોય તો 2 × 10⁻⁴ મીટર વર્ગ થશે. બરોબર ને? 2 × 10⁴ મીટર વર્ગ થશે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા કોઈ ડાઉટ નહીં ને? અચ્છા, ઓકે. તો હવે આ સિસ્ટમ જે છે ને એ હું થોડું ફ્રી બોડી ડાયાગ્રામ માટે એક સાઈડમાં અહીંયા બનાવી દઉં છું. માનો કે અહીંયા 6 kg દળ ધરાવતો પદાર્થ છે અને અહીંયા આપણે 2 kg દળ ધરાવતો પદાર્થ છે. બંને તારની લંબાઈમાં થતો ફેરફાર શું છે એ આપણે શોધવાનું છે. એટલે કે મારે અહીંયા ડેલ્ટા એલ શોધવાનું છે. ડેલ્ટા એલ અહીંયા શું થશે? તો ભાઈ કોપર અને સ્ટીલ, એટલે કે તાંબુ અને સ્ટીલ બંને અલગ અલગ યંગ મોડ્યુલસ ધરાવતા, એટલે કે અલગ અલગ દ્રવ્ય છે, હે ને? બંને અલગ અલગ દ્રવ્ય ધરાવતા પદાર્થ, મતલબ તાર છે. બંનેની લંબાઈ પણ અલગ અલગ છે. બંનેના છેડે અલગ અલગ દળ આપણે લટકાવેલા છે. તો કઈ રીતના આ પ્રશ્નને સોલ્વ કરશું? કઈ રીતના એની લંબાઈ ફાઇન્ડ આઉટ કરશું? તો પહેલાં તાંબાના તારમાં કેટલું, મતલબ તાંબાના તારની લંબાઈમાં કેટલો ફેરફાર આવે છે અને સ્ટીલના તારની લંબાઈમાં કેટલો ફેરફાર આવે છે, અને બંનેનો સરવાળો કરી દઈશું. બરાબર ને? તો ડેલ્ટા એલ આપણને કઈ રીતના મળશે? તો કે ભાઈ ડેલ્ટા એલ સ્ટીલના મતલબ તારમાં લંબાઈમાં થતો ફેરફાર પ્લસ કોપરના તારમાં થતો ફેરફાર, આ મળી જશે આપણને ડેલ્ટા એલ. ક્લિયર? અચ્છા, હવે ડેલ્ટા એલ જે છે એ કઈ રીતના મળ્યું આપણને? તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા જે મેં આગળ તમને કરાવ્યું હતું, ભાઈ યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું? y = a ડેલ્ટા એલ. ઓકે, તો ડેલ્ટા એલ શું થઈ જશે? ડેલ્ટા એલ = એક જનરલ સમીકરણ આપણે બનાવી દઈએ. બરાબર ને? હવે જુઓ અહીંયા બળ કયું લાગે છે? તો આના ઉપર તમે જોશો ને તો 2 બળ લાગશે. એક નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે, ઉપરની તરફ કયું બળ લાગશે? તણાવ બળ લાગશે. અહીંયા પણ નીચેની તરફ તણાવ બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ઉપર અહીંયા તણાવ બળ લાગશે. કઈ રીતના લાગે છે એને સમજીએ. ઓકે, તો આ ડેલ્ટા એલ = શું થશે? FL/A બરોબર. તો આ જનરલ સમીકરણ આપણું થશે અને આના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે કે ભાઈ તારની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે, બંને તારની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે શોધવાનું છે. ઓકે, ક્લિયર? ચલો, તો કઈ રીતના કરીએ? સૌથી પહેલાં આપણે તાંબાના તારમાં કેટલી, મતલબ તાંબાનો જે તાર છે એની લંબાઈમાં થતો ફેરફાર શોધી લઈએ. ઓકે, તો સૌથી પહેલાં શું કરીએ કે ભાઈ તાંબાના તારની લંબાઈમાં થતો ફેરફાર. બરોબર? એટલે કે
ડેલ્ટા એલ સી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા અહીંયા તમે જુઓ ફોર્મ્યુલા કયું લાગશે આના પરથી તમે જોશો. ચલો હું આ ફિગરને થોડી વ્યવસ્થિત સુધારીને કરી આપું તમને સમજાવવા માટે. માનો કે આપણે કયો લીધો છે અહીંયા તાંબાનો તાર લઈ લીધો છે. આ આપણી પાસે તાંબાનો તાર છે બરાબર. નીચેની તરફ આપણે એના પર કેટલું વજન લટકાવ્યું છે 2 કિલો જેટલું વજન લટકાવ્યું છે બરાબર કે નહીં. તો આ જગ્યા પર આપણે એની લંબાઈમાં થતો ફેરફાર આ જગ્યા પર જે લાગતું હશે ને બળ એને જ આપણે કન્સિડર કરશું કેમ કે તાંબાના તારના દળ આપણને આપ્યું નથી એટલે આ જગ્યા પર આપણે એના શું કહેવાય કે એના પર લાગતું બળ જે છે એના ઉપરથી આપણે કન્સિડર કરશું. તો નીચેની તરફ કયું બળ લાગશે mg એટલે આ કેટલું લાગશે 20 ન્યૂટન. અને ઉપરની તરફ કયું બળ લાગશે તો ભાઈ ઉપરની તરફ એક તણાવ બળ લાગશે કે નહીં. તો અહીંયા લાગતું જે તણાવ બળ છે એ તણાવ બળ કોના બરાબર થઈ જશે 20 ન્યૂટનના બરાબર થઈ જશે. કેમ 20 ન્યૂટનના બરાબર થશે કેમ કે આ પદાર્થ જે છે એ કેવી અવસ્થામાં છે સંતુલિત અવસ્થામાં. એ ગતિ નથી કરી રહ્યો અહીંયા લટકી રહ્યો છે. એ ગતિ નથી કરી રહ્યો અહીંયા લટકી રહ્યો છે. મતલબ અહીંયા લટકી રહ્યો એનો મતલબ કે નીચે જેટલું બળ લાગે છે એટલું ઉપરની તરફ નીચે કેટલું લાગે 20 ન્યૂટન લાગે છે તો ઉપરની તરફ કેટલું લાગે તો આ જે તાંબુ છે એની અંદર ઉદ્ભવતું તણાવ બળ અને આની તાંબાની અંદર ઉદ્ભવતું જે તણાવ બળ છે એના લીધે તો શું થશે એની લંબાઈમાં ફેરફાર થશે બરાબર ને. તો અહીંયા હું લખી શકું તણાવ બળ આ એફ જે છે એની જગ્યાએ અહીંયા હું ટી લખી શકું તો આ થશે TL બાય એ અને આની અંદર યંગ મોડ્યુલસ મૂકી દઈશું બરાબર કે નહીં. અચ્છા હવે આની અંદર વેલ્યુઝ જુઓ. ટીની વેલ્યુ આપણને અહીંયા કેટલી મળી ગઈ 20. એલની વેલ્યુ કેટલી આપી છે આપણને 1 મીટર ભાગ્યા ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું ક્ષેત્રફળ આપણને આપ્યું 2 ગુણ્યા 10⁻⁴ અને યંગ મોડ્યુલસ કેટલો આપ્યો છે તો કે ભાઈ કોપરનો 10⁻11 જેટલો યંગ મોડ્યુલસ આપી દીધો છે. અચ્છા આને સોલ્વ કરશો તો આ ઉપર વધશે 10 બરાબર. આ થઈ જશે શું થશે 10ની આ પર જશે 10ની થઈ જશે 5 ને આ ઉપર માઇનસ થશે એટલે 10⁻⁶ બરાબર ને 10⁻⁶ મીટર જેટલું તાંબાના તારમાં શું થાય છે લંબાઈમાં તાંબાના તારની લંબાઈમાં ફેરફાર થાય છે કેટલી 10⁻⁶ મીટર બરાબર. અચ્છા હવે વાત કરીએ કે ભાઈ સ્ટીલના તારની લંબાઈમાં થતો ફેરફાર. હવે એને સમજીએ આપણે આ ફિગર પરથી. હું એ નાની ફિગર બનાવી દઉં ને આપણે સ્ટીલનો તાર લીધો ઓકે આ સ્ટીલનો તાર લીધો નીચે આપણે નીચે હવે તમે જુઓ કે સ્ટીલ અહીંયા આની અંદર આપણે ટી તણાવ બળ લીધું તો આમાં T1 લેશું કેમ કે અહીંયા બંને બદલાઈ જાય છે બંને તાર બદલાઈ જાય તો અહીંયા T1 તણાવ બળ થઈ જશે. નીચેની તરફ એક આનું વજન બળ એટલે એ 60 ન્યૂટન થશે અને બીજું કયું તો આની જો તણાવ બળ મેં મતલબ આ તમે ઓલરેડી ભણી ચૂક્યા હશો ઓકે અને ના ભણ્યા હો તો આપણે ગતિના નિયમો જે છે એ હજી કરાવવાનું બાકી છે તો એ કરાવીશ તો ત્યારે હું તમને પ્રોપર વેમાં સમજાવી દઈશ ઓકે. માનો કે આ તાર છે બરાબર અહીંયા કોઈ દળ લગાવેલું છે ને અહીંયા પણ કંઈ દળ લગાવેલું છે તો આ તારની અંદર જે ઉદ્ભવતું તણાવ બળ છે એ આખી દોરીમાં કેવું હશે સમાન હશે પણ માનો કે આ પદાર્થ છે બરાબર માનો કે આ પદાર્થ છે. હવે અહીંયા તમે ઊભા છો ને તમારે આ પદાર્થમાં આ દોરીનું તણાવ બળ શોધવું હોય છે તો એ આ બાજુ આવશે. છત્રી કઈ બાજુ ખોલવાની એ બાજુ ખોલવાની. હવે માનો કે અહીંયા ઊભા છો ઓકે અહીંયા ઊભા છો અને તમારે આ દોરીમાં તણાવ બળ શોધવું છે તો અહીંયા ઊભા છત્રી ખોલવાની. છત્રી કઈ બાજુ ખુલશે જ્યાં ઊભા છો ત્યાંથી છત્રી ખોલવાની. માનો કે આ બાજુ અહીંયા ઊભા છો દોરી આ બાજુ છે ઊભા છત્રી ખોલી દેવાની. છત્રી ખોલશો એટલે કઈ બાજુ એરો થઈ જશે આ બાજુ એટલે આની અંદર તણાવ બળ આ બાજુ લાગશે. અહીંયા ઊભા છો તો અહીંયાથી તણાવ બળ આ બાજુ લાગશે. અહીંયા આ એક જ દોરી હોવાના કારણે તણાવ બળનું મૂલ્ય સરખું રહેશે. હવે માનો કે તમે આ દોરીમાં શોધવા માંગો છો અહીંયા ઊભા છત્રીને આ બાજુ કરી દેવાની તો અહીંયા તણાવ બળ આવી રીતના લાગશે. સિમ્પલ. ખબર પડી ગઈ કે ના પડી ગઈ ખબર ઓકે. ચલો તો તણાવ બળ આપણને તો મળેલું છે 20 ન્યૂટન છે બરાબર ને. નીચેની તરફ અહીંયા બીજું કયું બળ લાગે છે તણાવ બળ જેનું મૂલ્ય કેટલું છે 20 ન્યૂટન આપી દીધું છે અહીંયા આપણે મેળવી લીધેલ છે. તો કુલ અહીંયા બળ કેટલું થઈ જશે 20 પ્લસ 60 80 ન્યૂટન થઈ જશે. ક્લિયર. તો અહીંયા T1 નું મૂલ્ય કેટલું થઈ જશે 80 ન્યૂટન. T1 નું મૂલ્ય કેટલું થઈ જશે 80 ન્યૂટન. હવે આની અંદર
સોલ્વ કરીએ. એલ એસ ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તણાવ બળ T1 L બાય એ યંગ મોડ્યુલસ મૂકી દો. અચ્છા, આને સોલ્વ કરો. T1 કેટલું છે? T1 કેટલું ગયું? 80 બરાબર, ગુણ્યા લંબાઈ કેટલી? 2 ભાગ્યા ક્ષેત્રફળ કેટલું? કે 2 ગુણ્યા 10⁻4 ગુણ્યા 2 ગુણ્યા 10⁻11. ઓકે, 2 કટ થઈ જશે, 2 આ 40 થઈ જશે બરાબર કે નહીં? 40 થશે ને? હા 40 એટલે આ એક થઈ જશે. તો કે 4 ગુણ્યા 10⁻6 મીટર જેટલું સ્ટીલના તારની અંદર લંબાઈમાં વધારો થશે. મતલબ સ્ટીલનો તાર જે છે એની અંદર આટલો વધારો જોવા મળે છે. 4 ગુણ્યા 10⁻6 મીટર જેટલો વધારો જોવા મળે છે. ખબર પડી? ઓકે. અચ્છા, તો હવે આખા તંત્રની લંબાઈમાં કેટલો વધારો થશે? તો આમાં થતો વધારો પ્લસ આમાં થતો વધારો બરોબર ને? તો ટોટલ લંબાઈમાં વધારો કેટલો થશે? તો ડેલ્ટા એલ, આ સમીકરણ જે છે આ સમીકરણની અંદર વેલ્યુઝ મૂકી દો. તો ડેલ્ટા એલ આપણને કેટલું મળશે? ડેલ્ટા એલ એસ સ્ટીલમાં થતો વધારો એટલે કે 4 ગુણ્યા 10⁻6 પ્લસ ડેલ્ટા એલસી એટલે કે તાંબાના વાયરમાં તારમાં થતો વધારો 10⁻6 મીટર. અચ્છા, અને સોલ્વ કરશો તો આ 10⁻6 એટલે 4 + 1 5 ગુણ્યા 10⁻6 મીટર. તમને જવાબ શેમાં લાવવાની વાત કરી છે? 10⁻3 mm લાવવાની વાત કરી છે. તો આને તમે કંઈ નહીં, આને સોલ્વ કરશો. આને સોલ્વ કરશો તો શું થશે? 5 ગુણ્યા 10⁻3 mm થઈ જશે બરાબર. આ મીટરમાં છે, મીટરને આપણે એમએમમાં કરશો તો 5 ગુણ્યા 10⁻3. તો જવાબ કયો આવશે? 5 જવાબ આવશે. 5 ક્યાં છે? બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? સમજાયું કે નહીં સમજાયું? મજા આવી ને? હે? ઓકે, તો લખી નાખો જલ્દીથી. એના પછી હજી આપણે 3 પ્રશ્નો કરવા છે, 10, 11 ને 12. મતલબ 12 પ્રશ્નો સારા એવા મેં લીધા છે જે તમને બહુ જ હેલ્પફુલ થશે નીટની એક્ઝામમાં. ઓકે, તમને તણાવ બળમાં ખ્યાલ આવી ગયો ને? તણાવ બળનું આ 6 kg છે બરાબર ને? આ 6 kg. ફરીથી એક વખત તણાવ બળનો કોઈને ડાઉટ હોય તો હું સમજાવી દઉં. જો આ તાર છે, તાંબાનો તાર. અહીંયા માનો કે તણાવ બળ T હશે તો અહીંયા 6 kg પર લાગતો તણાવ બળ અહીંયા પણ કેટલું થશે? T થશે. અહીંયા તણાવ બળ T હોય તો નીચેની તરફ લાગતું તણાવ બળ પણ T હશે બરાબર. છત્રી અહીંયા ઉભા રહીને છત્રી ખોલશો નીચેની તરફ, જે બાજુ દોરી છે એ બાજુ છત્રી ખોલવાની, તો છત્રી કઈ બાજુ ખુલશે? આમ ખુલશે. અહીંયા ઊભા હો તો આના ઉપરથી છત્રી ખોલવાની ઉપરની તરફ, તો છત્રી કેમ ખુલશે? આવી રીતના ખુલશે. અહીંયા ઊભા છો ઉપરની તરફ છત્રી ખોલશો તો છત્રી કેવી રીતના ખુલશે? આવી રીતના ખુલશે બરાબર ને? અહીંયા ઊભા છો, છત્રી ખોલી, આમ ખુલી. તો તણાવ બળ અહીંયા કઈ ડાયરેક્શનમાં લાગશે? ઉપરની તરફ લાગશે. અહીંયાથી માનો કે નીચેનું અહીંયા તણાવ બળ બદલાઈ જશે એટલે આપણે T1 લઈ લીધું. ઉપરની તરફ લાગતું તણાવ બળ T1. માનો કે તમે અહીંયા ઊભા છો ને અહીંયાથી છત્રી ખોલો એટલે નીચેની તરફ લાગતું તણાવ બળ પણ શું થશે? T1. પણ ડાયરેક્શન એટલે કે દિશા બદલાઈ જશે. ડાયરેક્શન એટલે કે દિશા બદલાઈ જશે. અને આની દિશા આમ થશે અને આની દિશા, અહીંયા ઊભા છો તો આની દિશા આમ થશે, અહીંયા ઊભા છો તો આની દિશા અહીંયા. તમે ક્યાંથી ગણતરી શરૂ કરો. માનો કે મારે આ સ્ટીલના તારની વાત કરવી છે તો સ્ટીલના તારમાં હું કોના ઉપર ઊભો છું? 6 kg પર ઊભો છું. 6 kg ઉપર અહીંયા ઊભો છું બરાબર. હવે મારે ઉપરના તારમાં તણાવ બળ શોધવું હોય તો છત્રીને ઉપરની તરફ ખોલ નાખ, નીચેની બાજુ તણાવ બળ શોધવું છત્રીને નીચેની તરફ ખોલ નાખ. હવે બંનેમાં સ્ટીલના તાર અલગ અલગ દ્રવ્ય છે અથવા અલગ અલગ મટીરિયલ છે, અલગ અલગ તાર છે. તો અલગ અલગ તારમાં શું થશે? તણાવ બળ અલગ અલગ હશે. અને એક જ તાર હશે તો તણાવ બળ સમાન રહેશે બરાબર. અહીંયા તમે જુઓ, અહીંયા T હશે, અહીંયા T, અહીંયા T1, અહીંયા T1. પણ અહીંયા બંને બદલાઈ ગયા એટલે આ T1 થઈ જશે, આ T2 મતલબ આ T1 થઈ જશે, આ T થઈ જશે. ક્લિયર કે નહીં? ઓકે, આ મેં કીધું કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો સમજાવી દઉં. ચલો લખી નાખો. ચલો, તો અહીંયા પ્રશ્ન 10 આપ્યો છે. પ્રશ્ન શું કહે છે પહેલાં આપણે એને સમજી લઈએ. ઓકે, અહીંયા શું કીધું છે કે 2L લંબાઈ અને 2R ત્રિજ્યા ધરાવતા સમક્ષિતિજ તાંબાના તારને બીજા સમક્ષિતિજ તાંબાના તાર સાથે વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે, જેની લંબાઈ L અને ત્રિજ્યા R છે. મતલબ બીજો નાનો પાતળો તાર જે છે એની લંબાઈ L અને એની ત્રિજ્યા કેટલી છે? R છે. મોટો જે જાડો તાર છે એની લંબાઈ જે છે એ નાના કરતાં ડબલ છે ને એના વ્યાસમાં એની ત્રિજ્યા પણ નાના કરતાં ડબલ છે, 2R છે. જો બંને તારને બંને બાજુ સમાન બળ લગાવીને ખેંચવામાં આવે. ઓકે, અહીંયા ખાલી બળ લખ્યું છે પણ આપણે સમાન બળ છે એવું માનીને ચાલવાનું છે. સમાન બળ લગાવીને ખેંચવામાં આવે તો પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફાર
પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફારનો ગુણોત્તર શોધવાનો છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે. આ પ્રશ્ન JEE 2013 એડવાન્સ લેવલમાં પૂછાઈ ચૂક્યો છે. તો તમે પહેલાં આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કઈ રીતના સોલ્વ થાય છે મને જલ્દીથી કમેન્ટ કરો કે ભાઈ આનો જવાબ શું આવે છે. ઓકે, ચલો ભાઈ સોલ્વ કરો જલ્દી. થયો? ઓકે, ચાલો તો જોઈ લઈએ. જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ એક ફિગર બનાવવી ના બનાવવી ડઝ નોટ મેટર, પણ અહીં એક ફિગર બનાવી દઈએ તો આપણને સમજવામાં ક્લિયરિટી થઈ જાય. જો અહીંયા શું કીધું છે કે ભાઈ એક જાડો તાંબાનો તાર છે, એને મતલબ એની સાથે નાના તાંબાના તારને શું કરી દેવામાં આવે છે? વેલ્ડિંગ કરી દેવામાં આવે છે. જાડો તાર છે એની લંબાઈ આપણને 2L આપી દીધી છે ને એની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? 2R આપી દીધી છે. જ્યારે નાનો તાર છે એની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? L આપી દીધી છે. જ્યારે તેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? R. મતલબ જાડો તાર અને નાનો પાતળો તાર છે એના બંને પરિમાણ ત્રિજ્યા અને લંબાઈ જે છે બંને પરિમાણ કેવા થઈ જાય છે? જાડા કરતાં પાતળામાં અડધા થઈ જાય છે. ઓકે, અહીંયા સુધી આપણને કીધું છે. હવે શું કીધું છે કે બંને બાજુ બળ લગાવવામાં આવે છે. એટલે માનો કે આ બાજુ બળ લગાવવામાં આવે છે ને આ બાજુ, જો આ બંને બળ અહીંયા બંને બાજુ બળ કીધું છે, પણ બંને બળ કેવા હશે? સમાન હશે. બંને બળ કેવા હશે? સમાન. ફોર એક્ઝામ્પલ, અને કઈ રીતના? ફોર એક્ઝામ્પલ, માનો કે આ બાજુ 10 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ 10 ન્યૂટન બળ લાગે છે. બંને સમાન બળ હશે તો અને તો જ આની લંબાઈમાં વધારો થશે. માનો કે આ 10ની જગ્યાએ આ બાજુ જે બળ લાગે છે એ 16 ન્યૂટન હોય અને આ બાજુ લાગતું બળ જે છે એ 10 ન્યૂટન હોય, તો શું થશે? તો આ પદાર્થ સ્થિર રહેશે નહીં. એ કઈ ડાયરેક્શનમાં? તો આ બાજુ નેટ જે આના ઉપર લાગતું બળ જે છે એ 6 ન્યૂટન થઈ જશે અને એ પદાર્થ જે છે એ આ બાજુ ગતિ કરવાનું ચાલુ કરશે. એટલા માટે બંને બાજુ બળ અહીંયા કીધું છે, પણ આપણે એને સમાન માનીને જ ચાલવાનું. જો સમાન બળ ના હોય, અહીંયા 10 ન્યૂટન ને આ 10 ન્યૂટન, જો બંને બાજુ સમાન બળ ના હોય તો પદાર્થની લંબાઈમાં ફેરફાર થશે નહીં. જો માનો કે આ બાજુ 10 આપી દીધું છે અને આ બાજુ 16 આપી દીધું છે, તો પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દેશે. પદાર્થ શું કરશે? ગતિ કરવાનું ચાલુ કરી દેશે. ઓકે, કહેવાનો મતલબ કે અહીંયા એ સ્થિર રહેશે નહીં. સિમ્પલ આ એક લોજિક હતું, હું તમને મતલબ સમજાવી દીધું. ઓકે, ચલો હવે જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? મારે શોધવાનું શું છે કે ભાઈ બંને તારની લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે જનરલ સમીકરણ બનાવી લઈએ. આપણી પાસે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું છે? y = FL/A ડેલ્ટા L. મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે? એની લંબાઈમાં થતો ફેરફાર. તો હું શું કરીશ? ડેલ્ટા L ને સબ્જેક્ટ બનાવી દઈશ, કરતા બનાવીશ તો આ સમીકરણ કેવું થશે? FL/A. ઓકે, યંગ મોડ્યુલસ થઈ જશે અથવા y થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે આપણે આગળ વધીએ. અહીંયા તમને ત્રિજ્યા આપી છે, તો આ સમીકરણને ફર્ધર મારે જો સોલ્વ કરવું હોય તો એ સમીકરણને હું આવી રીતના લખી શકું? FL/πr² ઇન્ટુ લેમડા, અથવા તમે એને y પણ કહી શકો, યંગ મોડ્યુલસને. બરોબર ને? તો આપણને એક જનરલ સમીકરણ મળ્યું, અને એ સમીકરણ કયું મળ્યું? તો કે ભાઈ ડેલ્ટા L = FL/πr² ઇન્ટુ લેમડા. બંને તમે જુઓ, આ એક જનરલ સમીકરણ આપણે અત્યારે હવે આના માટે મતલબ કોપરના બંને તાર શેના છે? કોપરના છે. મતલબ બંને સમાન દ્રવ્ય ધરાવે છે તો એની લેમડાની વેલ્યુ એટલે કે y યંગ મોડ્યુલસ જે છે કેવો થશે? સમાન થશે. બરોબર કે નહીં? F બંને ઉપર લાગવાવાળું F નું મૂલ્ય કેવું છે? સરખું છે. અચ્છા, L લંબાઈ અલગ અલગ છે. તો આપણે શું કરશું? આ સમીકરણનો ઉપયોગ કરી ને પહેલાં જાડા તારની લંબાઈમાં થતો ફેરફાર શોધશું ને પછી પાતળા તારની લંબાઈમાં થતો ફેરફાર શોધશું. બરોબર કે નહીં? ઓકે, હવે જો આની લંબાઈમાં કંઈક અલગ ફેરફાર થશે, આની લંબાઈમાં કંઈક અલગ ફેરફાર થશે ને બંનેનો સરવાળો કરી દઈએ. તો પહેલાં આપણે અહીંયા લખીએ કે ભાઈ પાતળા તારની લંબાઈમાં થતો ફેરફાર, તો એ કેટલો મળશે આપણને? તો ડેલ્ટા L = કોપરનો જ છે ને, ડેલ્ટા L. આપણે પાતળો તાર છે તો અહીંયા પાતળો લખી દઈએ, અને તાર કેવો છે અહીંયા? પાતળો. તો ડેલ્ટા L પાતળા તાર માટે
એની લંબાઈમાં કેટલો ફેરફાર થશે? તો થશે અહીંયા FL, બરોબર ને? પાતળા તારમાં લંબાઈ કેટલી આપી છે? L આપી દીધી છે. ત્રિજ્યા કેટલી આપી છે? R આપી દીધી છે. અને યંગ મોડ્યુલસ તો બંને માટે કેવા રહેવાના છે? સમાન રહેશે. અને આપણે સમીકરણ 1 માની લઈએ. ક્લિયર? ઓકે, ચલો હવે વાત કરીએ જાડા તારની લંબાઈમાં થતો ફેરફાર. બરોબર? ઓકે, ચલો તો જાડા તારની લંબાઈમાં ફેરફાર શું થાય છે? અહીંયા આપણે તાર કયો લઈ લીધો? જાડો. અને એની લંબાઈમાં થતો ફેરફાર શું થશે? F. હવે એની લંબાઈ કેટલી આપી આપણને? 2L આપી છે. બરોબર કે નહીં? બળ તો બંનેમાં સરખું લાગવાનું છે. ઓકે, અહીંયા શું થઈ જશે? પાઈ. ત્રિજ્યા પણ કેવી થઈ જશે? 2R થઈ જશે. અરે યાર, 2R થઈ જશે. 2R નો વર્ગ ને આ થઈ જશે યંગ્સ મોડ્યુલસ. ઓકે, અને ફર્ધર આપણે સોલ્વ કરશું તો આ થઈ જશે 2FL ડિવાઈડ બાય આ 4 આગળ આવી જશે તો 4 પાઈ R નો વર્ગ લેમ્બડા. ક્લિયર? એને ફર્ધર સોલ્વ કરશું તો 2 દુ 4 થઈ જશે તો 1/2 FL બાય પાઈ R નો વર્ગ ઇન્ટુ લેમ્બડા. ક્લિયર અહીંયા સુધી? આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે તમને શું કીધું છે એ આપણે જુઓ કે પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફારનો ગુણોત્તર. હવે આપણે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો તેથી બંને તારના લંબાઈમાં થતો ફેરફારનો ગુણોત્તર જે મળશે આપણને એ ગુણોત્તર કેટલો મળશે? તો ડેલ્ટા L અહીંયા પાતળો તાર હે ને ડિવાઈડ બાય ડેલ્ટા L અહીંયા જાડો તાર અને અંદર વેલ્યુઝ મૂકી દઈશું તો આપણને વેલ્યુ શું મળશે? FL બાય પાઈ R નો વર્ગ ડિવાઈડ બાય 1/2 FL પાઈ R વર્ગ. ઓકે, ઇન્ટુ લેમ્બડા. તો આ FL પાઈ R આ બધું શું થઈ જશે? કટ. આ 2 જે છે એ જશે ઉપર તો આપણને જે જવાબ મળશે એ શું મળશે? 2. બરોબર? જવાબ શું મળશે? 2. ઓકે, તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? સમજાયું ને? મજા આવી? ઓકે, ચલો તો લખી નાખો જલ્દીથી. એના પછી આપણે 11મો ક્વેશ્ચન લઈ લઈએ અને છેલ્લો પછી 12મો ક્વેશ્ચન લઈ લઈએ. લખી નાખો ચલો જલ્દીથી. ચલો તો આપણે હવે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 11ની. આ પ્રશ્ન જે છે એ JEE 2015માં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે અને બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. જો તમને કન્સેપ્ટ ખબર હોય તો તમે ઇઝીલી આ ક્વેશ્ચન મતલબ આ પ્રશ્નને સોલ્વ કરી શકશો. ઓકે, પ્રશ્ન શું છે પહેલાં આપણે એ સમજી લઈએ અને પછી આપણે આગળ સોલ્વ કરીએ. ઓકે, અને જો તમારે સોલ્વ કરવો હોય તો વિડીયોને પોઝ કરી દો અને તમારી રીતે પહેલાં રફમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો તો આપણે વાત કરીએ કે એક સરખા અને એક ક્ષેત્રફળ ધરાવતા તાર વડે એક લોલક બનાવવામાં આવ્યું છે. તેનો આવર્તકાળ T મળે છે. જ્યારે તેના બોબ પર, એટલે હવે જુઓ અહીંયા તમને શું કીધું છે? મતલબ તમે લોલકની વાત કરી. માનો કે આપણે એક સરખા ઓકે અને એક ક્ષેત્રફળ ધરાવતા, એટલે આનું ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? એ આપી દીધું છે અને આ આપણો બોબ છે. ઓકે, લોલક કેવું હોય? દોરી વડે મતલબ તાર વડે બાંધેલું હોય અને નીચે અહીંયા જે હોય છે બોબ હોય છે કે જેનાથી આપણે એ બોબને અહીંયા લઈ જઈને છોડી દઈશું હે ને મહત્તમ એમ્પ્લિટ્યુડ પર લઈ જઈને છોડી દઈશું તો એ શું કરશે? દોલન કર્યા કરશે. બરોબર ને? ઓસિલેશન કર્યા કરશે, દોલન કર્યા કરશે. તો આ એક આપણે તાર લઈ લીધો છે અને એ તાર જે છે એનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? એ આપ્યું છે. બરોબર કે નહીં? ઓકે, અહીંયા શું કીધું છે? એક સરખા એક ક્ષેત્રફળ ધરાવતા તાર વડે એક લોલક બનાવવામાં આવ્યું છે અને તેનો આવર્તકાળ આપણને કેટલો આપી દીધો છે? T આપી દીધો છે. બરોબર? જો તેના બોબ પર, એટલે આ જે એનું બોબ છે જેને આપણે લોલક પણ કહી શકીએ, આ લોલક જે છે એના પર વધારાનું દળ M લગાવવામાં આવે. વધારાનું દળ
લગાવવામાં એમ, માનો કે વધારાનું દળ એમ લગાવવામાં આવે તો તેનો આવર્તકાળ. જો આ ક્વેશ્ચન છે ને ઇંગ્લિશ મીડિયમમાંથી મેં ઉપાડ્યા છે, તો કદાચ પૂરેપૂરું ગુજરાતી હું કન્વર્ટ નથી કરી શક્યો. ઓકે, તો ગભરાવાની જરૂર નથી, હું તમને પ્રશ્નને સમજાવી દઈશ. ઓકે, તો લગાવવામાં આવે તો તેનો આવર્તકાળ જે છે એ શું થઈ જાય છે? TM થઈ જાય છે. જો એ આપણી પાસે તાર છે એનો યંગ મોડ્યુલસ વાય હોય તો 1/y તમારે શોધવાનું છે. તમને ઓપ્શન્સ આપી દીધા છે. આ ઓપ્શન્સ ના એકોર્ડિંગ, મતલબ ઓપ્શન જોઈને જ ગભરાઈ જાય છોકરાઓ, એવા તો ઓપ્શન આપ્યા છે. પણ ગભરાવાની જરૂર નથી, હું તમને અહીંયા સોલ્વ કરાવું છું કઈ રીતના એને સોલ્વ કરવો. આ ટાઈપના પ્રશ્ન આવે તો કઈ રીતના ટેકલ કરવા. જો આ બોબ હતું, એના સાથે કંઈક વધારાનું શું લગાવી દેવામાં આવે છે? દળ લગાવી દેવામાં આવે છે, એટલે કે એમ દળ વધારાનું લગાવી દેવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચલો. ત્યારે એનો આવર્તકાળ કેટલો થઈ જાય છે? TM જેટલો આવર્તકાળ થઈ જાય છે. હવે આવર્તકાળનું ફોર્મ્યુલા શું છે? તો કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. હે ને? આવર્તકાળનું ફોર્મ્યુલા શું છે? T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. અચ્છા, તો અહીંયા આનો જે આવર્તકાળ T આપણને કેટલો આપ્યો છે? 2π√L/G. અહીંયા આપણે શું કર્યું? એ લોલકને, મતલબ આ જ લોલકને આપણે શું કર્યું? એમ દળ મતલબ એક એમ દળ જે છે એના બોબ સાથે ચોંટાડી દીધું, લટકાવી દીધું. એના પછી એનો આવર્તકાળ છે એ TM થઈ જાય છે. જો તમે સિમ્પલ એક વસ્તુને સમજો કે જ્યારે એમ દળ લગાવવામાં આવશે તો એની લંબાઈમાં શું થશે? વધારો થશે કે નહીં થાય? વધારો થશે. તો આપણે ફોર્મ્યુલા જે હતું યંગ મોડ્યુલસ વાળું, ઓકે, એનો પહેલા આપણે શું શોધી લઈએ કે ભાઈ યંગ મોડ્યુલસનો કન્સેપ્ટ વાપરી અને આપણે આમની અંદર કેટલી, મતલબ આ તાર જે છે એની લંબાઈમાં કેટલો ફેરફાર આવે છે એ પહેલાં આપણે શોધી લઈએ. ઓકે, તો આપણી પાસે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું છે? અચ્છા, સ્ટેપ બાય સ્ટેપ હું તમને લખાવતો જાઉં, સ્ટેપ બાય સ્ટેપ લખાવતો જાઉં. ઓકે, લોલકનો આવર્તકાળ કેટલો થાય? T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. જ્યારે લોલક પર વધારાનું એમ જેટલું દળ લગાવવામાં આવે ત્યારે લોલકનો આવર્તકાળ શું થશે ભાઈ? જુઓ, અહીંયા લોલકનો આવર્તકાળ શું હતો? T હતો, બરોબર. અહીંયા લોલકનો આવર્તકાળ બદલાઈ જશે અને એ આવર્તકાળ કેટલો થશે? તો કે ભાઈ TM ઇઝ ઇક્વલ ટુ 2π√L પ્લસ ડેલ્ટા L ડિવાઈડ બાય G. આને તમે સમીકરણ નંબર 1 આપી દો, આને તમે સમીકરણ નંબર 2 આપી દો. ખબર પડી કે નહીં? આની જે લંબાઈ હતી એ આપણે જો L લીધી હોય, આની લંબાઈ મતલબ આ લોલક જે છે એની લંબાઈ આપણે L લીધી હોય ત્યારે તેનો આવર્તકાળ T છે. જ્યારે અહીંયા એના ઉપર એમ દળ લગાવવામાં આવે ત્યારે એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આની લંબાઈ હવે શું થઈ જશે? L પ્લસ ડેલ્ટા L. બરોબર કે નહીં? તો આ તમારો નવો આવર્તકાળ મળશે. નવો આવર્તકાળ આપણને કેવો મળશે? TM ઇઝ ઇક્વલ ટુ 2π√L પ્લસ ડેલ્ટા L બાય G. બરોબર. અચ્છા, સમીકરણ એક અને અથવા સમીકરણ 1ને 2 વડે ભાગતા પહેલાં આપણે શું કરી નાખીએ? આ બંને ભાગી નાખીએ એટલે જે અચળ મૂલ્ય છે એ બધા નીકળી જાય. ઓકે, તો T બાય અથવા સમીકરણ 2ને TMને આપણે ઉપર લઈ લઈએ, ને TMને આપણે ઉપર લઈ લઈએ. સમીકરણ 2ને 1 વડે ભાગતા તો TM બાય T ઇઝ ઇક્વલ ટુ TM અહીંયા શું છે? તો કે ભાઈ 2π√L પ્લસ ડેલ્ટા L ડિવાઈડ બાય G, ને અહીંયા ડિવાઈડ બાય શું થઈ જશે? 2π√L
એલ બાય જી. 2π કટ થશે, જી કટ થશે. અહીંયા શું વધશે? √L પ્લસ ડેલ્ટા એલ બાય એલ. બરાબર. એને ફર્ધર સોલ્વ કરશો તો TM બાય ટી આપણને શું મળશે? તો આ જે છે √1 પ્લસ ડેલ્ટા એલ બાય એલ. ક્લિયર? ઓકે. માનો કે તમે બંને બાજુ એને સ્ક્વેર મતલબ બંને બાજુ વર્ગ કરી લઈએ તો વર્ગ કરશો તો શું થઈ જશે? આ સમીકરણ આપણને કેવું મળશે? વર્ગ કરીએ તો TM બાય ટી એનો વર્ગ કરશું તો આ સમીકરણ મળશે 1 પ્લસ ડેલ્ટા એલ બાય એલ. ક્લિયર? આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે મારે ડેલ્ટા એલ બાય એલ શોધવું છે તો એ મને ક્યાંથી મળશે? આપણી પાસે ફોર્મ્યુલા શું છે? યંગ મોડ્યુલસનું. યંગ મોડ્યુલસ જો એનો યંગ મોડ્યુલસ આટલો આપ્યો હોય તો મારે આ શોધવાનું છે. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ. જો ભાઈ યંગ મોડ્યુલસ અહીંયા બળ કેટલું થશે? બળ થશે અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. બરાબર ને? તો અહીંયા બળ શું થઈ? એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી થઈ જશે. મતલબ એફ એલ બાય એ ડેલ્ટા એલ. આ આપણું જનરલ સમીકરણ છે. બરાબર કે નહીં? આ આપણું જનરલ સમીકરણ છે. તો યંગ્સ મોડ્યુલસ શું થઈ જશે? એમ જી એલ બાય એ ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ શું થઈ જશે? એમ જી એલ બાય એ લેમ્બડા. ઓકે. લેમ્બડા અથવા વાય. ઓકે. અચ્છા, હવે આગળ વધીએ તો ડેલ્ટા એલ બાય એલ શું મળશે આપણને? ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ એમ જી બાય એ લેમ્બડા. બરાબર. આને સમીકરણ નંબર 4 આપી દઈએ. સમીકરણ 4 ને સમીકરણ 3 માં મૂકી દો. સમીકરણ 4 ને સમીકરણ 3 માં મૂકતા જુઓ તમને અહીંયા આપણે શું કર્યું? જે આપેલી વિગત હતી ને એને જ આપણે રિપ્રેઝેન્ટ કરી છે. અહીંયા તમને કીધું છે કે યંગ મોડ્યુલસ લેમ્બડા આપેલો છે તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું થાય? એફ એલ બાય એ ડેલ્ટા એલ. હવે યંગ મોડ્યુલસના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા એલ બાય એલ ફાઇન્ડ આઉટ કર્યું. હવે આ ડેલ્ટા એલ બાય એલને આપણે આની અંદર મૂકી દઈશું. આની અંદર મૂકીને આપણને જે સમીકરણ મળશે એ કેવું સમીકરણ મળશે? તો અહીંયા તમે જુઓ તો આ વેલ્યુઝ મૂકવાની છે. તો TM બાય ટી એનો આખાનો વર્ગ. આ 1 જે છે એને હું આ બાજુ લઈ લઉં તો આ થઈ જશે -1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ એટલે કે એમજી બાય એ લેમ્બડા. મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે? 1 બાય લેમ્બડા ફાઇન્ડ આઉટ કરવું છે. તો આ ઉપરની ભૌતિક રાશિ બધી આ બાજુ લાવી દઈશ. તો 1 બાય લેમ્બડા, આ 1 બાય લેમ્બડા જે છે આ 1 બાય લેમ્બડા શું થઈ જશે? 1 બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ કે TM બાય ટી એનો વર્ગ -1 એ તો એઝ ઇટ ઇઝ છે જ, પણ સાથે સાથે આ ભૌતિક રાશિ એ ઉપર આવી જશે અહીંયા અને mg નીચે આવી જશે અહીંયા. બરોબર કે નહીં? તો આ આપણું જે છે એ આન્સર થઈ જશે. થોડો ટ્રિકી હતો પણ મજા આવે એવો હતો. ખ્યાલ આવી ગયો ને? તો આ ક્વેશ્ચન બહુ જ મસ્ત પ્રશ્ન હતો. આમ જોવા જઈએ ને તો ટ્રિકી પણ હતો કે પહેલી વાર જોઈને ગભરાઈ જવાય કે ભાઈ આ કેવી રીતના આને સોલ્વ કરવો, પણ એકદમ સિમ્પલ. જો ફરીથી હું આનો એક વખત રિપીટેશન કરાવી દઉં. પ્રશ્ન જે કીધો છે ને એને તમારે સમજી લેવાનો. પ્રશ્ન એમ કીધો છે કે એલ લંબાઈ ધરાવતા તાર જે કેવું ક્ષેત્રફળ ધરાવે છે? એક ક્ષેત્રફળ ધરાવે છે અને સમાન ક્ષેત્રફળ થ્રુઆઉટ આખું કેવું છે? સમાન છે, યુનિફોર્મ છે. બરોબર ને? યુનિફોર્મ. તો જ્યારે એલ લંબાઈ ધરાવતું હોય ત્યારે એનો આવર્તકાળ કેટલો આપ્યો છે? ટી આપ્યો છે. પછી એનો જે બોબ છે, બોબ એટલે કે આ લોલક છે, એ લોલકને જ્યારે વધારાનું એમ દળ લગાવવામાં આવે ત્યારે એનો આવર્તકાળ ટી એમ થાય છે. બરોબર? અચ્છા, હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે નોર્મલ કન્ડિશન છે ત્યારે તેનો આવર્તકાળ કેટલો હોય? તો એ જે આવર્તકાળ હોય છે એ કેટલો હોય છે? ટી ઇઝ ઇક્વલ ટુ 2π√L/g. એનો આવર્તકાળ શોધ્યો. એના પછી આપણે દડો મતલબ એ બોલ લગાવી દીધો એમ દળનો
પદાર્થ લટકાવી દીધા પછી એના આવર્તકાળમાં શું થશે, ફેરફાર થઈ જશે. અને કઈ રીતના કેટલો ફેરફાર, મતલબ એના પછીનો આવર્તકાળ એનો જે છે એ આપણને કઈ રીતના મળશે, તો એ આવર્તકાળ Tm = 2π√L + Δl. કેમ Δl? કેમ કે અહીંયા શું થશે, તણાવ બળ ઉદ્ભવશે, બરોબર. તણાવ બળના કારણે આની લંબાઈમાં શું થઈ જશે, વધારો થશે. કેટલો વધારો થશે, તો કે Δl જેટલો વધારો થશે. તો કુલ લંબાઈ કેટલી થશે, L + Δl થઈ જશે, L + Δl/g થઈ જશે. અચ્છા, હવે સમીકરણ 2 ને 1 વડે ભાગી નાખો એટલે કે Tm/t આપણે કરી નાખશું. સૌથી પહેલા સમીકરણ આને કેમ ભાગવામાં આવે છે, કેમ કે જે અચળ ભૌતિક રાશિઓ છે એને આપણે કાઢી નાખવી છે, બરોબર ને. અને અચળ ભૌતિક રાશિઓ કાઢી નાખવી છે. આ સમીકરણને આપણે સોલ્વ કરશું તો આપણને Tm/t = 1 + Δl/l મળશે. હવે આપણે અંડરરૂટ કાઢવા માટે આપણે બંને બાજુ શું કરી નાખ્યું, સ્ક્વેર કરી નાખ્યું, વર્ગ કરી નાખ્યું. તો આ થશે 1 + Δl/l અને સમીકરણ 3 આપી દીધું. હવે અહીંયા બીજું પણ શું આપ્યું છે કે ભાઈ તમને યંગ મોડ્યુલસ આપેલો છે. યંગ મોડ્યુલસ આપેલો છે તો એનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે. એના બેઝિસ પર આપણે Δl નું મૂલ્ય મેળવવા. અહીંયા આપણે Δl/l નું મૂલ્ય જોઈતું હતું તો Δl/l નું મતલબ Δl/l નું મૂલ્ય આપણને અહીંયાથી મળી જશે ચોથા સમીકરણ પરથી. અને બંને સમીકરણને સોલ્વ કરશો તો તમને જવાબ મળી જશે 1/λ. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો આ હતું સોલ્યુશન. જલ્દીથી લખી નાખો, એના પછી આપણે છેલ્લો ક્વેશ્ચન કરીને આજનું લેક્ચર છે એ ક્લોઝ કરશું, બંધ કરશું. ચલો, તો નેક્સ્ટ આપણો પ્રશ્ન નંબર 12 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 મીટર લંબાઈના એક હલકા સળિયાને સમાન લંબાઈના તારના છેડા સાથે બાંધીને છતથી સમક્ષિતિજ સ્થિતિમાં રહે તેમ લટકાવેલ છે. એક તાર સ્ટીલનો બનેલો છે જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે, એ આપી દીધું છે. અને બીજો તાર જે છે એ તાંબાનો બન્યો છે જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે, 2a આપી દીધું છે. સળિયા પર દળને કેટલા અંતરે મૂકતા, જો અહીંયા તમને પ્રશ્ન શું કીધો છે એ તમે ધ્યાનથી જુઓ કે સળિયા પર દળને કેટલા અંતરે મૂકતા બંને તારમાં સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિ ઉદ્ભવશે. અહીંયા બે પ્રશ્નો મેં સાથે તમને પ્રશ્ન જે પૂછાશે એમાં શું હશે, યા તો સમાન પ્રતિબળ હશે યા તો સમાન વિકૃતિ ઉદ્ભવશે, આવો હશે. અને બંને સાથે નહીં હોય. ઓકે, તો અહીંયા આપણને બે જે 4 ઓપ્શન્સ આપ્યા છે એમાંથી 2 ઓપ્શન્સ સાચા આપણે અલગ અલગ, મતલબ સમાન પ્રતિબળ માટે એક ઓપ્શન હશે ને સમાન વિકૃતિ માટે બીજું ઓપ્શન હશે. ઓકે, તો કઈ રીતના સોલ્વ કરશું એને પહેલાં આપણે સમજી લઈએ. જુઓ પ્રશ્ન શું કીધો છે કે સળિયા પર દળને કેટલા અંતરે મૂકતા. હવે આ જે સળિયો છે, આ સળિયો આપણે લીધો, એના પર દળને કેટલા અંતરે મૂકતા બંને તારમાં સમાન પ્રતિબળ જોવા મળે છે અથવા બંને તારમાં સમાન વિકૃતિ જોવા મળે છે, ઉદ્ભવે છે. તો માની લો કે હું આ સ્ટીલના તારથી x અંતરે કોઈ m દળને મૂકી દઉં છું ને આ જે સળિયો છે એ આપણને કેટલો આપી દીધો છે, 2 મીટરનો આપી દીધો છે. તો આ અંતર કેટલું થઈ જશે ભાઈ, આ અંતર કેટલું થાય, વેરી ગુડ, આ અંતર થઈ જશે 2 - x. આ અંતર કેવું થઈ જશે, 2 - x. અચ્છા, હવે માની લો કે આ m દળ મૂક્યું તો આના લીધે આ જે સ્ટીલનો સળિયો છે એની અંદર કંઈક તણાવ બળ T1 ઉદ્ભવશે અને તાંબાનો સળિયો છે એની અંદર તણાવ બળ T2 ઉદ્ભવશે. ઓબ્વિયસલી આપણે દળ મૂક્યું છે તો એની અંદર કંઈક તણાવ બળ ઉદ્ભવવાનું જ છે. ક્લિયર? અને આપણે આ જગ્યા પર સંદર્ભ બિંદુ માનીએ. ચલો એને આગળ પછી વાત કરીએ. ઓકે, તો આ કન્ડિશન થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે કન્ડિશન આપણે પહેલી લઈએ કે સમાન પ્રતિબળ સળિયા પર m દળને હું કઈ જગ્યા પર મૂકીશ જેથી મને શું મળશે, સમાન પ્રતિબળ મળશે. તો એના માટે પહેલી કન્ડિશનને આપણે સોલ્વ કરશું. પહેલી કન્ડિશન શું છે, સમાન પ્રતિબળ માટે, બરોબર ને. સમાન પ્રતિબળ આપણને ક્યારે મળશે, m દળને હું ક્યાં મૂકવું તો મને સમાન પ્રતિબળ મળશે, તો એની વાત આપણે કરી લઈએ. ઓકે, સમાન પ્રતિબળ આપણી પાસે ફોર્મ્યુલા શું હતું, પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું, F/a. અહીંયા F શું થઈ જશે, તણાવ બળ ભાગ્યા a, બરોબર ને. તો પહેલાં આપણે સ્ટીલનું પ્રતિબળ લઈ લઈએ, બરોબર. એ કોના બરાબર થશે, તાંબાના પ્રતિબળના બરાબર થશે. અને સમાન પ્રતિબળ એટલે સ્ટીલ અને તાંબાનું સમાન પ્રતિબળ જ્યારે હોય ત્યાં, મતલબ સમાન પ્રતિબળ મને ક્યારે મળશે કે એમને હું કઈ જગ્યાએ મૂકીશ જેથી કરીને મને આ બંનેના પ્રતિબળ કેવા મળે, સમાન મળે. તાંબાનું ને સ્ટીલનું ને તાંબાનું પ્રતિબળ કેવું મળે, સમાન મળે. ક્લિયર? ઓકે, સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે.
ખાલી તમે થોડું સમજી જશો તો સોલ્વ કરવામાં કોઈ ડિફિકલ્ટી આવશે નહીં. હવે તમે જુઓ સ્ટીલ જે છે એનું પ્રતિબળ આપણને કેટલું મળશે? તો સ્ટીલમાં ઉદ્ભવતું પ્રતિબળ શું થશે? T1. એમાં બળ કેટલું ઉદ્ભવે છે? T1. તો T1 બાય શું થઈ જશે? એ થઈ જશે. T1 બાય એ. આડછેદ ક્ષેત્રફળ કેટલું છે એનું? એ આપી દીધું છે. અચ્છા, અને તાંબામાં કેટલું થશે? તો T2 બાય, તમે એનું આડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 2a આપ્યું છે. તો આ થશે T2 બાય 2a. એ કટ કરશો તો T2 ઇઝ ઇક્વલ ટુ, અથવા T1, ચલો T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2T1 થઈ જશે. આને આપણે ઇક્વેશન નંબર 1 ધારી લો. આને આપણે ઇક્વેશન નંબર 1 ધારી લો. ક્લિયર? આ એક સંબંધ મળ્યો આપણને. હવે આ સંબંધનો ઉપયોગ આપણે આગળ આપણે કરવાના છીએ. હવે તમે જુઓ કે આ જગ્યા પર માનો કે હું એ સંદર્ભ બિંદુ માની લઉં છું. આ જ્યાં આપણે એમ દળ મૂક્યું છે એ બિંદુને સંદર્ભ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ માની લઉં છું. તો આ સંદર્ભ બિંદુથી અહીંયા ઉદ્ભવતું આખું તંત્ર જે છે એ તંત્ર કેવું છે? ચાકગતીય સંતુલિત અવસ્થા ધરાવે છે. ચાકગતીય સંતુલિત અવસ્થા ધરાવે છે. તમે જુઓ કે કોઈ અહીંયા બળ લાગે છે, અહીંયા બળ લાગે છે, અને અહીંયા તણાવ બળ લાગે છે, અહીંયા તણાવ બળ લાગે છે, પણ ત્યાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. હે ને? ત્યાં તમે જુઓ તો કે ભાઈ એના તણાવ બળના લીધે કોઈ ટોર્ક ઉદ્ભવતો નથી. અહીંયા કોઈ ટોર્ક ઉદ્ભવતો નથી. તો આપણે એને સમજતા, એને ચાકગતીય રીતે એ સંતુલિત હોવાના કારણે આપણે અહીંયા લખી શકીએ કે અહીં તંત્ર ચાકગતીય સંતુલિત હોવાના કારણે અથવા સંતુલિત ચાકગતીય, અહીં તંત્ર ચાકગતીય સંતુલિત છે. તેથી સમજાવું. અહીંયા સંદર્ભ બિંદુ આપણે એમ પર માની લીધો. તો આ જગ્યા પર એક્સ અંતરે કયું બળ લાગી રહ્યું છે? T1 બળ લાગી રહ્યું છે ને? T1 ટોર્ક મતલબ T1 બળ લાગી રહ્યું છે. હવે આ T1 બળ લાગે છે તો અહીંયા ટોર્ક ઉદ્ભવશે ને. એ ટોર્ક કેટલો ઉદ્ભવશે? તો ટોર્કનું ફોર્મ્યુલા શું હતું? R પરપેન્ડિક્યુલર ઇન્ટુ F. તો R પરપેન્ડિક્યુલર અહીંયા કેટલું થાય? X, ને F શું થઈ જશે? T1 થઈ જશે. એવી રીતના તમે આ બાજુ જશો તો આ બાજુ આ અંતર કેટલું થશે? 2 - x. એના ઉપર ટોર્ક કેટલું? ટોર્ક કઈ રીતે? જો આ જગ્યા પર તમે જો ટોર્ક ઉદ્ભવે, અહીંયા સંતુલિત અવસ્થા છે, ટોર્ક ઉદ્ભવતો નથી, મતલબ ટોર્કના લીધે કોઈ પ્રક્રિયા થતી નથી. અહીંયા તમે જુઓ તો આ સમઘડી, હે ને? અહીંયા તમે જુઓ તો ટોર્ક ઉદ્ભવે તો એની અસર કેવી થશે? સમઘડી હશે. અને અહીંયા જુઓ તો એનો ટોર્કની અસર જે છે એ કેવી થશે? વિષમઘડી. અહીંયા તમે જુઓ આ T2 થઈ જશે, હે ને? તો આનો ટોર્ક જે છે એ કેવો થઈ જશે? R પરપેન્ડિક્યુલર F ઇઝ ઇક્વલ ટુ 2 - x ઇન્ટુ T2. બરોબર ને? ટોર્ક આ બંનેથી આપણને મળી ગયા. અચ્છા, તો સંતુલિત અવસ્થા હોવાના કારણે તેના ઉપર લાગતો ચોખ્ખો ટોર્ક જે છે, નેટ ટોર્ક જે છે, ચોખ્ખો ટોર્ક જે છે એનું મૂલ્ય કેવું થશે? 0 થશે. હવે ચોખ્ખો ટોર્ક એટલે આ બંનેનો સરવાળો. જો આ સમઘડી, આ વિષમઘડી, તો આ ધન હશે તો એક, મતલબ આને આપણે ધન લઈશું તો આને ઋણ લેવું પડશે. જો આને ધન લઈએ તો આને ઋણ લેવું પડશે. ચલો પહેલાં આપણે આને લઈએ. ઓકે, તો જો હું અહીંયા T1 - 2, મતલબ આને મેં ધન લીધો તો આને મારે કેવું લેવો પડશે? નેગેટિવ લેવો પડશે. બરાબર ને? એટલે કે નેટ શું થશે? ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. બરાબર? એવી રીતના તો ટોર્ક 1 આ થઈ ગયું, ટોર્ક 2 આપણને કેટલું મળશે ને? ટોર્ક 1 પ્લસ ટોર્ક 2. પણ ટોર્ક 1 આપણે ધન લીધો છે, ટોર્ક 2 આપણે કેવો લીધો છે? અહીંયા ઋણ, કેમ કે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. ઓકે, ટોર્ક 2નું મૂલ્ય અહીંયા ઋણ થઈ જશે. તો આ શું થઈ જશે? 2 - x ઇન્ટુ T2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા સુધી ક્લિયર? હવે સમીકરણ 1નો ઉપયોગ કરો, હે ને? T2 ઇઝ ઇક્વલ ટુ 2T1 લખેલું છે, તો xt1 - 2 - x ને આ થઈ જશે 2T1 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો તો આગળ વધીએ. હું આને થોડું ઇરેઝ કરી દઈશ. આને આપણે ફર્ધર સિમ્પ્લિફાય કરતા xt1 ઇઝ ઇક્વલ ટુ 2 - x
બરાબર ને, અહીંયા થઈ જશે 2t1, તો t1 કટ થઈ જશે. એને આગળ આપણે સિમ્પ્લિફાય કરશું તો આ થશે x ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2x, બરાબર ને. આ બાજુ આવી જશે અને આપણે આ બાજુ લઈએ તો x પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 4, તો x એટલે કે 3x ઇઝ ઇક્વલ ટુ 4x ઇઝ ઇક્વલ ટુ 4/3, 4/3 ઇઝ ઇક્વલ ટુ 1.33. તો એક્સનું મૂલ્ય અહીંયા આપણને 1.33 મળશે. મતલબ કે હું સ્ટીલના સળિયાથી એમ દળને આટલા અંતરે મૂકીશ, હે ને, આ મીટરમાં આવશે, 1.33 જેટલા મીટર અંતરે મૂકીશ ત્યારે બંને માં ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ કેવું થશે, સમાન થશે. ક્લિયર? ચલો પહેલાં તમે આટલું લખી નાખો, એના પછી સમાન વિકૃતિ માટેનું હું તમને સમજાવી. ઓકે, બીજો ટોપિક મતલબ બીજો આપણો જે પ્રશ્ન એની અંદર છે કે સમાન વિકૃતિ માટે કન્ડિશન શું આવશે. હવે મેં તમને સમજાવ્યું હતું કે યંગ્સ મોડ્યુલસ શું થાય, તો કે ભાઈ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. ઓકે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા. તો વિકૃતિ શું થશે, વિકૃતિ શું થાય ભાઈ, વિકૃતિ શું થશે, પ્રતિબળ ભાગ્યા યંગ્સ મોડ્યુલસ લેમ્ડા. ક્લિયર? ઓકે, તો આનો આપણે ઉપયોગ કરશું. સૌથી પહેલાં હું અહીંયા લખી નાખું છું ભાઈ વિકૃતિ, હે ને, વિકૃતિ શેમાં ઉદ્ભવતી વિકૃતિ, શેમાં ઉદ્ભવતી વિકૃતિ, તો કે ભાઈ સ્ટીલમાં ઉદ્ભવતી વિકૃતિ, બરાબર, અને તાંબામાં ઉદ્ભવતી વિકૃતિ, બંને કેવા છે, અહીંયા સમાન છે, બરાબર. સ્ટીલમાં ઉદ્ભવતી વિકૃતિ અને તાંબામાં ઉદ્ભવતી વિકૃતિનું મૂલ્ય કેવું છે, અહીંયા સરખું છે. અચ્છા, ક્લિયર અહીંયા સુધી? હવે તમે જુઓ કે આની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આ વિકૃતિ શું થાય, તો કે ભાઈ પ્રતિબળ ભાગ્યા યંગ્સ મોડ્યુલસ, કોનો, તો કે ભાઈ સ્ટીલનો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ શું થશે, પ્રતિબળ ભાગ્યા યંગ્સ મોડ્યુલસ, કોનો, તો કે ભાઈ તાંબાનો, બરાબર. અહીંયા જે યંગ્સ મોડ્યુલસ છે આ સ્ટીલનો થઈ જશે ને આ કોપરનો યંગ્સ મોડ્યુલસ, કેમ કે અલગ અલગ દ્રવ્ય ધરાવતા બંને આપણી પાસે તાર છે. હવે પ્રતિબળનું આપણે આગળ જે ફોર્મ્યુલા હતું એ શું હતું, જો અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુમાં તમને ક્યાંય યંગ્સ મોડ્યુલસ આપ્યો નથી. ચલો ભાઈ, હું મતલબ આપેલો છે પણ ક્વેશ્ચનમાં મેં મતલબ પાછળથી આપ્યો તો પણ લખ્યું નથી. ઓકે, યંગ્સ મોડ્યુલસ સ્ટીલનો કેટલો થાય, 2 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને યંગ્સ મોડ્યુલસ કોપરનો કેટલો થાય, તો 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, આ તમને ખબર હોવી જોઈએ. હવે તમે જુઓ પ્રતિબળ શું થશે, તો T1/A. ઓકે, અને યંગ્સ મોડ્યુલસ એની સાથે મલ્ટીપ્લાય થઈ જશે સ્ટીલ માટે, અને આ શું થઈ જશે, T2/2A, ને અહીંયા સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ ને અહીંયા કોપરનો યંગ્સ મોડ્યુલસ થશે. ક્લિયર અહીંયા સુધી? ક્ષેત્રફળ કટ થઈ જશે તો આ શું થશે, T1 યંગ્સ મોડ્યુલસ કોનો, સ્ટીલનો, ને T2 યંગ્સ મોડ્યુલસ કોનો, કોપરનો. હવે આ જે છે T1 યંગ્સ મોડ્યુલસ સ્ટીલનો કેટલો છે ભાઈ, સ્ટીલનો યંગ્સ મોડ્યુલસ કેટલો આપ્યો છે, 2 × 10⁻11 ઇઝ ઇક્વલ ટુ T2 અહીંયા અચ્છા અહીંયા 2 વધે છે ને, આ 2 વધે છે તો 2 × 10⁻11 આ કટ થઈ જશે. એનો મતલબ કે T1 કોના બરાબર થઈ જશે, T2 ના બરાબર થઈ જશે. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે આગળ વાત કરીએ કે અહીં સંતુલિત અવસ્થા છે, કઈ, ચાકગતીય સંતુલિત અવસ્થા છે. અહીંયા લખી નાખો, અહીં ચાકગતીય સંતુલિત અવસ્થા હોવાના કારણે અથવા સંતુલિત અવસ્થા છે, તેથી તેના ઉપર લાગવાનું ચોખ્ખું ટોર્ક જે છે એનું મૂલ્ય કેવું થશે, 0 થશે. બસ વેલ્યુઝ પુટ કરો, આની આ જ વેલ્યુને આપણે આગળ લગાવવાની મતલબ મૂકી દેવાની છે, એક્સ T1 બરાબર માઇનસ, કેમ કે બંને વિરુદ્ધ દિશામાં છે તો 2 - x આ થશે T2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા T1 કોના બરાબર છે, T2 કોના બરાબર છે, T1 ના બરાબર છે, તો x T1 - 2x અને આ થઈ જશે T1 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો તો આને ફર્ધર તમે કરો તો x T1 - 2T1 અથવા T1 ડાયરેક્ટ અહીંયાથી
કટ કરી નાખશો, કેમ કે આપણે T1 જો તમે આને આ બાજુ લઈ જશો તો T1 કટ થઈ જશે ને. માનો કે આ આખે આખા ટર્મને આ બાજુ બરાબર, કેમ કે ઇક્વલ ટુ 0 છે, આખે આખા ટર્મને આ બાજુ લઈ જશો તો T1 કટ થઈ જશે. તો એ શું વધશે? x - 2 - x = 0. તો આ શું થઈ જશે? અચ્છા, આ પ્લસ થઈ જશે ને, x અહીંયા આ નેગેટિવ છે તો આની અંદર પ્લસ થઈ જશે. તો 2x - 2 = 0. તો x = 2/2, x = 2/2 અને એ થઈ જશે 1. તો આપણને x નું મૂલ્ય અહીંયા શું મળશે? 1 મીટર મળશે. ક્લિયર? મતલબ કે સમાન પ્રતિબળ જો મારે મેળવવું હોય તો જે m દળ છે એને ક્યાં મૂકવો પડશે? તો સ્ટીલથી 1.33 મીટર દૂર મૂકવો પડશે. અને જો સમાન વિકૃતિ મારે મેળવવી હોય તો બંને તારમાં સમાન વિકૃતિ મેળવવી હોય તો x અંતર, એટલે કે x = 1 મીટર, સ્ટીલના તારથી 1 મીટર જેટલા અંતરે મૂકવું પડશે. ક્લિયર? સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ હતું. તો આ હતી મતલબ આજના આપણે યંગ મોડ્યુલસના જેટલા પોસિબલ પ્રશ્નો હતા. લખી નાખો ચલો પહેલા લખાઈ ગયું? ઓકે. તો આ હતા આપણા યંગ્સ મોડ્યુલસના પોસિબલ પ્રશ્નો, જેના 3 ભાગ થઈ ગયા છે. કેટલા ભાગ થઈ ગયા છે? 3 ભાગ થઈ ગયા છે. 3 વિડીયો લેક્ચર બની ગયા 45 મિનિટના. મને એમ કે 2 વિડીયો લેક્ચરમાં પતી જશે. ચલો કંઈ વાંધો નહીં, સારી મજા આવી. આજે ઘણું બધું કામ કર્યું છે. આ વિડીયોઝ તો બનાવ્યા જ છે, પણ સાથે સાથે લાઇટિંગના ઇસ્યુઝ હતા એ બધા સોલ્વ કર્યા છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. રાતના 11 વાગી ગયા છે, તો આજનું આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે આકાર મતલબ સ્થિતિસ્થાપક અંક અને કદ સ્થિતિસ્થાપક અંકના પ્રશ્નો જ નીટ JEE ના પ્રશ્નો જ લેવાના છે. ને એના પછી આપણે પ્રતિબળ અને વિકૃતિના કર્વની વાત કરશું. બરાબર? તો આજે મેં કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે તો એના રિવિઝન કરતા રહેજો. આ ટાઈપના પ્રશ્નો આપણી તમારી પાસે જે પણ બુક હોય, બરાબર, એ બુકોમાંથી સોલ્વ કરો અને સોલ્વ કરતા રહેજો બધા પ્રશ્નો. બરાબર? તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવી એનર્જી સાથે.